હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હતો. તો આજે આપણે જવાનું છે બહાર. તો ત્યાંથી બહારથી લેવાનું છે સોડા અને ફૂલ છોડ ને એવું જોવું, ગામનો આનંદ માણશું. પછી પાછું આવવાનું છે ઘરે. તો આપણે પહેલાં તો રૂમ ખરાબ દેખાય છે, તો આપણે એની પહેલાં સાફ સફાઈ કરી લઈએ. તો હું પહેલાં સાફ સફાઈ કરી લઉં, ત્યાં સુધી તમે લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ કરી લેજો, બરોબર? આપણે દરેક સાફ સફાઈ કરી લઈએ. પહેલાં મારા હેન્ડ્સ ફ્રી છે એ પહેલાં નાખી દઈએ ટેબલ ઉપર. ફેન બંધ કરી દઈએ, ચાર્જિંગ બંધ કરી દઈએ. હવે લઈ લઈએ આપણે આપણું હથિયાર સાફ સફાઈ કરવાનું. ચલો, તો પહેલાં ખેલી દઈએ. પહેલાં તો સેટી હેઠેથી લેવું જોઈએ. જો કચરો તો જો તો અમે કરી નાખી છે કાંઈ કામ. રૂમ થઈ ગઈ છે સાફ. તો રૂમ થઈ ગઈ છે સાફ. આપણે હવે પહેલાં તો ગરમી થઈ છે, તો આપણે બે ઘડી પંખાની હેઠે આ જોઈએ પંખો ન આપણે ઘડી કાંઈ આરામ કરી લઈએ. કેમેરો પણ ખરાબ થઈ ગયો છે, લસી લઈએ. ક્લિયર ફાટી જાય. તો હવે આપણે હમણાં જવાનું છે 10 વાગે ગામમાં, ને જોઈ ગામમાં જઈ શું કરવાનું છે. તો હવે આપણે જઈએ સીધા ગામમાં. બાય બાય. આપણે આવી ગયા છીએ સાડી લેવા. તો ભાઈ સાડી આવી ગઈ એટલે રેડી. પછી જઈએ આપણે સોડા લેવા. આ તો તમને બધાને સોડા પાઈ દેવી. ખોટી નહીં, એવું ખોટું બધામાં બે હતી સાડી. લો એમ કે પૈસા આપી દીધા છે, કહી દેજો. સોડા લેવા ઠક્કર પ્રદેશમાં, પણ એ બંધ છે દુકાન, જોઈ લો તમે. ઉપર ભાઈ બહુ તરસ છે એટલે થમ્સઅપ પીવે છે, પણ અમને તરીકે ઘૂંટડો આપ્યો નથી અત્યારે સુધીમાં. એટલે અમે અહીં સોડા તો અમે અહીંયા સોડા લેવા નથી આવવાના. હવે અમે જઈએ છીએ ઘેર. જોઈ લો, હવે અમે જઈએ છીએ ઘેર. તો મિત્રો અમે આવી ગયા છીએ રાજુલાના ગેટે. તો જોઈ લો તમારો મારો ગેટ. મિત્રો હવે આપણે જઈએ છીએ ફૂલ છોડ લેવા. તો આપણે ત્યાં મુલાકાત કરીએ. હાલો. તો રોપડા લેવા આપણે આવી ગયા છે, રોપડા લેવા. જોઈએ હું કેવા કેવા રોપડા છે ને બધું જોઈએ. હાલો. આ ગુલાબનો ભાવ 60 રૂપિયા છે. પછી મોટા બધા 60 વાળા છે કે બધા 60 વાળા? આ બધા 60 આ સુધી મોટી બેગમાં મોટા વર્ષમાં વધારે હોય. આ 6 મહિના વર્ષથી લે. ચાલો મિત્રો, આ મીઠો લીમડો છે, જોઈ શકો છો. અહીંયા ગુલાબના અલગ અલગ જાતના ફૂલો મળે છે. આ લાલ ગુલાબ, આ પીળું, આ વ્હાઈટ પણ છે.
ઓલી સાઈડ જાસ્મીનનું છે. જો આ સાઈડ જાસ્મીન. ને આ છોડ કંઈક અજીબ પ્રકારનો છે, આમાં કંઈ ખબર નથી. તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. આમાં નારિયેળ જોતી તો આ સાઈડ આવી જાઓ. આંબાનો છોડ છે જે મારી જેવડો છે, જોઈ લો. આનો ભાવ 500 રૂપિયા છે. લેવો હોય તો મને કહેજો, મેસેજ કરજો. મોકલાવી દેવું ઓનલાઈન. આ કેવું ઝાડ છે કાકા? આ ચીકુનું ઝાડ છે. વાહન ન છો તો હવે આપણે ખિસ્સામાં કાંઈ બહુ એટલા બધા પૈસા હતા નહીં, નકર આપણે એક આંબો લઈ લે. બીજી દર વર્ષે આપણે બધા કેરી ખાત. તો હવે આપણે જઈએ. હાલો જવા દો. હવે આપણે જઈએ સોડા લેવા, કારણ કે સોડાની દુકાન બંધ હતી. તો આપણે ગમે એમ કરી ફોન કરીને ખોલાવી સોડાની દુકાન. તો આપણે સોડા લઈ લઈએ. હાલો આપણે કઈ કઈ સોડાની કેટલી લઈશી જાણી. આપણે આગળ આવ્યા હતા ને એ દુકાને પાછા આવી ગયા, કારણ કે ખુલી ગઈ છે. તો આપણે અંદરની મુલાકાત લઈએ. આ સોડાનો ઓર્ડર છે. સ્પ્રાઇટ મળે છે. જે તમારે સોડા જોવે મને ઓર્ડર કરી દેજો, હું તમારા સુધી પહોંચાડી દઈશ. આ સ્પ્રાઇટ છે, 10 વાળી સ્પ્રાઇટ છે. આ તમારે મોટી સ્પ્રાઇટ જોતી હોય તો 1.5 લીટરની મળી જાય. અને બળ કરીને ખોલે છે, પણ ખોલતું કાંઈ છે નહીં. તુફાનને ગ્લાસમાં બંધ કરીને, બોટલમાં બંધ કરીને રાખી દીધું છે. તો મિત્ર આ આખું આપણે કાર્ટૂન લઈને નીકળી ગયા છીએ. હવે આપણે બધાને વેચવાના છે. આપણે ક્યાંથી લીધું? સક્કર પ્રદેશમાંથી. રાજુલામાં આપણે અહીં વી આવવાનું, તમારે આંબેડકર સર્કલ પાસે આ દુકાન આપણને જોવા મળશે. જઈએ ઘરે. હા રોકીભાઈ કહે છે કે તમે ઘડીક સાઈડમાં રહી જાઓ, નકર આપણે આમું જોવે છે ફેરવી જાય તેલવે. મિત્રો હું આવી ગયો છું અત્યારે ઘરે. આપણે મારી ડેલાને આગળ ગયો. હવે આપણે ખોલી લઈ તાવું. આપણે ઘરે અને ચાવી જોવાનું. તાવું જો કેવડું એવું, અને ચાવી એવડી મોટી. તાવ ઉપર બહુ જવું નહીં, તાવ બહુ સ્ટ્રોંગ છે. તો આપણે બાનું ખોલી લઈએ જઈએ. હવે એટલે પંખો પહેલાં કરી ચાલુ. શો તો ખરી. તો હવે આપણે જઈ ખરીદી કરીને આપણે આવી જાય ઘેરે. પેલું થોડો પંખો પાસ થવા દઈ, પવન આવે. તો મિત્રો આજે આપણે ખરીદી છે થોડીક સોડા અને અલગ અલગ વસ્તુ ખરીદી. ટાવર ગેટ જોયો રાજુલાનો. ગુલાબ વ્હાઈટ બહુ મસ્ત હતો. ગુલાબ આપણે લેવાનું મન નહોતું, પણ આપણે કોઈ પૈસા હતા નહીં. પૈસા વધારે હોત તો આપણે ગુલાબ લેત, કાં પછી આંબાનો છોડ લેત. હવા આવે એટલે દર ઉનાળો આપણે ઘરની કેરી ખાત. તો આપણે અત્યારે આરામ કરી. આજનો લોગ અહીંયા સુધી. લાઈક કરો, શેર કરો, તમારા ફ્રેન્ડને મોકલજો. ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. આ હેવ અ ગુડ ડે.